મારી સ્ટોરી જણાવી રહી છું ત્યારે હું મારું મંડળનું નામ છે ગોપી મિશન મંગલમ, મારું ગામ છે લીલાપુર, મારું નામ છે અંજનાબેન કાકડિયા. જ્યારે 2022માં અમે મંડળ સ્ટાર્ટ કર્યું ત્યારે 10 બહેનોનું મંડળ બનાવ્યું છે. તો એમાં સ્ટાર્ટર ફંડ, રિવોલ્વિંગ ફંડ અને લોન અમને આપી. એમાંથી અમે આર્થિક પ્રવૃત્તિ કરતા થયા અને મંડળમાં બહેનો પહેલા અમારે બેંકમાં ખાતું નહોતું ત્યારે અમે જ્યારે મંડળમાં આવ્યા ને ત્યારે અમે 10 બહેનોના ખાતા ખોલાવ્યા. તો મંડળમાં આવ્યા પછી અમે બેંકે જાતા શીખ્યા. જે બહેનોને સાઈન કરતા નહોતી આવડતી એ સાઈન કરતા શીખ્યા. બેંકે લેવડ દેવડ શીખ્યા અને પછી આગળ જતા અમે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા થયા. જેમ કે હું જ મારા ઘરમાં ઘરકામ કરતી અને ખેતી કામ કરતી હતી. તો જ્યારે હું મંડળમાં આવી ત્યાર પછી મને આવી મીટિંગોમાં જવા મળી અને બારમાં એટલે મંડળની બહેનો સાથે બેસતા આવડ્યું, શીખ્યા, સમજ્યા એકબીજાના જે ઘરકામ હતા કે એમાંથી થોડો ટાઈમ કાઢી અને મંડળની મીટિંગ કરતા છે. પછી ત્યાર પછી આગળ જઈએ તો અમને એક પ્રેરણા પ્રવાસ હતો ગાંધીનગરમાં દેવવ્રત આચાર્ય રાજભવનમાં. તો ઈ મારા માટે ખૂબ ગર્વની વાત છે કે જ્યારે સાધારણ સ્ત્રી જ્યારે રાજભવનમાં જવું હોય તો ઈ ન જઈ શકે. તો રાજભવનમાં જવાનો મોકો મળ્યો, દેવવ્રત આચાર્ય સારે એની મીટિંગમાં બેસવાનો મોકો મળ્યો. ત્યાંથી હું કંઈક શીખીને આવી કે પ્રાકૃતિક ખેતી કરીએ એમ. અત્યારના સમયમાં જે ઝેર મુક્ત ભારત અભિયાન ચાલુ થઈ રહ્યો છે તે એમાં હું આગળ વધી રહી છું. અને ઝેર મુક્ત ભારત એટલે કે આપણે અત્યારે કાલનો દાખલો રહી, રાજકોટમાં 9 વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો છે. તો ઈ આપણા માટે ખૂબ દુઃખદ વાત છે. એનાથી આપણે બચવું હોય છે તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે. તો એના એવી રીતના જે દેવવ્રત આચાર્યની મીટિંગમાં ગઈ ત્યારથી મેં સપનું જોયું કે હું કંઈક કરીશ આમાં એમ આગળ વધી. ત્યાર પછી આ સાહેબોએ મિશન મંગલમના સાહેબોએ અમને મીટિંગમાં બોલાવ્યા. પછી અમને રાજકોટ તલઘડિયા કૃષિ યુનિવર્સિટીમાં અમને મોકલા. ત્યાંથી અત્યારે હું કૃષિ સખી તરીકે કામ કરી રહી છું. 3 ગામ છે અમારે, એક ક્લસ્ટર બનાવેલું છે 3 ગામનું. એમાં 2 બહેનો રાખેલા છે સીઆરપી તરીકે, કૃષિ સખી એવું નામ આપેલું છે. તો એમાં 5000 પગાર છે મારો અને 16 દિવસની કામગીરી છે. એમાં અમને એટલો સપોર્ટ કરેલો છે કે તમે તમારા સમયમાં કામ કરો એમ, કે જ્યારે તમે દિવસે ન જઈએ તો સાંજના સમયે મીટિંગ કરો, ખેડૂતોને સમજાવો કે પ્રાકૃતિક ખેતી કરે. તો પ્રાકૃતિક ખેતી શું છે તો કે ઝેર મુક્ત ભારતમાં આ એક મહત્વનું ઉદાહરણ છે કે આપણે જ્યારે આપણા બાળકોને આપણને એમ થાય બધું સારું જ ખાઈએ છીએ એમ, સારું જ. તો આપણે ખેતી કરી છે તો આપણને ખબર જ છે કે આપણે શું ખાઈ રહ્યા છીએ, આપણે કેટલી દવા છાંટી છે, કેટલું ખાતર નાખી છે. પહેલા તો આપણી જમીન બગડે છે ને પછી આપણું સ્વાસ્થ્ય બગડે છે. અત્યારે દિવસે ને દિવસે જે રોગો આવી રહ્યા છે, કેન્સર, હાર્ટ એટેક, એનાથી બચવું હોય છે તો આપણે પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે. પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ એ છે કે ઝેર મુક્ત ભારત. પછી જોઈએ તો આપણે આપણા બાળકોને આપણે ઝેર ખવડાવી રહ્યા છે. જે હું તમે ખેતી કરી છે ઈ ખેતી આપણે જ આપણા બાળકોના પેટમાં ઝેર નાખી રહ્યા છીએ. તો ઈ ઝેર ન નાખવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે, ગાય આધારિત. તો જેના ઘરે પશુપાલન અને ખેતી કરે છે તો મારી વિનંતી એવી છે કે એક ગાય રાખો અને ગાયના ઘી, દૂધ, છાશ આપણા બાળકો ખાશે તો એનું સ્વાસ્થ્ય સુધરશે અને એનાથી આપણી જમીન સુધરશે. ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા બોલવાનો મોકો આપ્યો એ માટે.